ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, કયા કારણ? આજરોજ લિંબાયતના ભાવનાનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતના એસએમસીના જે ગ્રાઉન્ડ છે એના ઉપર એક ક્રિકેટનું જે નાનકડું બોક્સ અને જીમખાના બનાવેલું છે. એ જીમ તોડવાની પ્રક્રિયા અત્યારે એસએમસીની ટીમ આવેલી છે. એની સાથે અમારા સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરની ઝોન 2ની ટીમ અને એ ઉપરાંત ડીસીપી એસઓજી અને એમની ટીમ પણ આવેલી છે. આ તમામ ટીમોએ ભેગા મળીને અત્રે ગેરકાયદેસર રીતના જે બાંધકામ થયેલું છે એને તોડવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. આવા કોઈ પણ અસામાજિક તત્વો જેમાં જે લોકો ગેરકાયદેસર રીતના દબાણ કરી લે છે અને વિસ્તારમાં પોતાની ધાક ફેલાવવા માટે પ્રયાસ કરે છે, આવો કોઈ પણ પ્રયાસ ન થાય એના માટેના અમારો એક અભિયાન છે. હાશિમ સિદ્દીકી નામના એક વ્યક્તિ જે અસામાજિક તત્વો છે એણે પણ આ પ્રકારે અહીંયા દબાણ કર્યું હતું. એ દબાણ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલી રહેલ છે.